પરમ પ્રસન્નતાનો આ દિવસ છે. આજે મેઘરાજાએ પણ કેવી સુંદર મહેર કરી કે બિના મુશ્કેલી રૂકાવટે ચતુર્માસનો પ્રવેશ પણ થઈ ગયો. ચાલુ વર્ષે મહામારી કોરોના ડેરાવાસી, સ્થાનકવાસી, દિગંબર હોય, તેરાપંથી હોય, એ ઘણાના ચતુર્માસો આગળ પાછળ થઈ ગયા. અમે પણ જ્યારે નવસારીમાં 22 માર્ચ જનતા કર્ફ્યુના દિવસે પ્રવેશ કર્યો, માતુશ્રી રસીલાબેન, કાંતિલાલભાઈ, સાત પરિવાર, રૂપાબેન, યોગેશભાઈ, સાત પરિવારને આંગણે અમે પધાર્યા અને એક દિવસની રાત્રે લોકડાઉન થઈ ગયું. જે ફ્લેટમાં અમે ઉતર્યા હતા એ ફ્લેટ એક પટેલ પરિવારનો, અને એ પરિવારે વાત કરી કે મારા સાહેબ, તમે જરા પણ ચિંતા નહીં કરતા, જ્યાં સુધી તમારે લોકડાઉન હોય ત્યાં સુધી તમે અહીં જ રોકાજો, જવાની ઉતાવળ કરતા નહીં. એમને આવવાનું હતું પણ એમને ઠેલી દીધું પાછું. એ પરિવારે ખૂબ સુંદર લાભ લીધો. 63 દિવસ સુધી ત્યાં અમે રોકાયા અને ત્યાં ડેરાવાસીના ઘર, મારવાડીના ઘર, સ્થાનકવાસીના ઘરો બધાએ લાભ લીધો. યોગેશભાઈને જ્યારે વાત કરી કે તમે ગમે તેમ કરીને જો મંજૂરી મળે તો મંજૂરી લઈ આપો, અમારે હવે વિહાર કરવો છે. એ કલેક્ટર પાસે ગયા, ડીવાયએસપી પાસે ગયા અને આપણા જૈન ડોક્ટર સાહેબ એમની પાસે ગયા અને એમને રજૂઆત કરી અને ત્યાંથી મંજૂરી એકદમ લઈ લીધી. ડીવાયએસપીએ પોતાના નંબર આપી દીધા કે ક્યાંય પણ કોઈ પણ અટકાવે તો આ નંબર ઉપર સંપર્ક કરાવજો, તમને ક્યાંય કોઈ મુશ્કેલી નહીં આવે. અને બરાબર 25 મેના નવસારીથી વિહાર યાત્રા પ્રારંભ કર્યો અને પહેલો જ વિહાર 20 કિલોમીટર બલેશ્વર વિક્રમલબ્ધિ તીર્થધામ સાંગરીલા અવધ સોસાયટી, જ્યાં શ્રમણ સંઘના આચાર્ય મહારાજ ડોક્ટર શિવમુનિ મહારાજ સાહેબ બિરાજમાન હતા. એમના પહેલા દર્શનનો લાભ મળ્યો અને એમણે પણ ખૂબ હૃદયના ભાવથી આશીર્વાદ આપ્યા અને વિહાર સુખરૂપ થાય એવી શુભેચ્છા એમણે વ્યક્ત કરી અને ત્યારથી વિહાર યાત્રાનો પ્રારંભ થયો. અને દેવગુરુ ધર્મ કૃપાએ આપણા આચાર્ય ભગવાન પરમ પૂજ્ય ગચ્છાધિપતિ શ્રી ભાવચંદ્રજી સ્વામી એમના અસીમ આશીર્વાદથી વિહાર યાત્રા આગળ વધતા વધતા લીંબડીની અંદર અમે પધાર્યા. ત્યાંથી સાયલા આવ્યા, જ્યાં ગુરુદેવ કવિવર્ય નાનચંદ્રજી મહારાજ સાહેબ સ્મારક શાળા, જેનું રિનોવેશન ચાલી રહ્યું છે. 30 લાખના ખર્ચે રિનોવેશન અત્યારે એનું સ્કૂલનું થયું છે. એ પણ સરસ મજાની સ્કૂલનું કામ સંપન્ન થયું. ત્યાંથી મોરબી આવ્યા. મોરબીની અંદર અંજનાભાઈ માસતીજી, વિનોદ પ્રભાભાઈ માસતીજી, સાધનાભાઈ માસતીજી એમને દર્શન આપ્યા અને કુમારી રાજવીબેન, સુરેશભાઈ મહેતા, જેમનું વર્ષિતપનું પારણું હતું અને અમારા માટે થઈને એણે 25 દિવસ લંબાવ્યા. વર્ષિતપ ગુરુદેવના પગલા થાય એના માટે 25 દિવસ લંબાવ્યા. એનું પારણું પણ સુખરૂપ સંપન્ન થઈ. રાજકોટ, ત્યાંથી જુનાગઢ આપણા સરલાભાઈ માસતીજી એમને દર્શન આપી અને ફરી પાછા જેતપુર આ આપણી જય માણેક ગુરુદેવની આ તપસ્વી ગુરુ મહારાજની પવિત્ર ભૂમિ રહેલી છે અને એ ભૂમિ ઉપર આજે અહીં પધારવાનું થયું છે. ચાતુર્માસના દિવસો નજીક આવી ગયા છે. ચાતુર્માસ એટલે ક, ખ અને ગ. ચાતુર્માસ એટલે ક, ખ અને ગ. ક એટલે કમાવવું, ખ એટલે ખપાવવું અને ગ એટલે ગળગળવું.
પહેલા નંબરમાં ક એટલે આ કમાવાની સિઝન છે ને, જેમ વરસાદ પડે એટલે ખેડૂત માટે કમાણીની સિઝન છે, એમ ચાતુર્માસ એટલે શ્રાવક શ્રાવિકા માટે પણ આત્માની કમાણી કરવાની આ સિઝન રહેલી છે. તો આપણે ચાતુર્માસની આરાધના દ્વારા આપણે કમાવાનું છે. ખ એટલે ખપાવવાનું. શું ખપાવીશું? તો જે આપણા કર્મ બાંધેલા છે એ કર્મને આપણે ખપાવવાના છે. અને ગ એટલે ગળગળવું, એટલે કે પશ્ચાતાપ કરી અને આપણે આપણા હૃદયને પાપ ભીરું બનાવવાનું છે. એટલે હૃદયથી આપણે ગળગળા થવાનું છે. તો આ ત્રણ વસ્તુની આરાધના આપણે ચાતુર્માસ દરમિયાન કરવાના છીએ. કોરોના મહામારીના કારણે અનેક પ્રકારના પ્રતિબંધો હોવાથી અમુક આરાધના ઉપાશ્રયમાં પણ કરીશું અને અમુક આરાધના ઘરે બેઠા બેઠા પણ આપણે કરીશું. તો આવી રીતે આ ચાતુર્માસના દિવસો, સવારનું ચાતુર્માસ તમને આપ્યું છે. જે તમારી ફરિયાદ હતી 25 વર્ષની, એ તમારી ફરિયાદ દૂર કરીને તમને સીધું 5 મહિનાનું ચાતુર્માસ, 1 મહિનો તમને બોનસનો મહિનો છે. એના માટે ઘણા સંઘો લાઈનમાં હતા, પણ મેં કીધું આ જેતપુરનું ભાગ્ય છે ને એને જ મળવું જોઈએ. એટલે બોનસ ચાતુર્માસ તમને આ વખતે મળેલું છે. આજના દિવસે જુઓ કેવો સરસ યોગ થઈ ગયો કે જેવી કિશોરભાઈએ સિક્કાની જાહેરાત કરી અને એક સિક્કાની ખાલી ઉછામણી કરવાના ભાવ હતા, એના બદલે દાતાઓ મન મૂકીને વરસ્યા અને એક સાથે 3 સિક્કાની ઉછામણી થઈ ગઈ. સાધર્મિક ભક્તિ માટે દમયંતીબેન, ડોક્ટર દીપકભાઈ દોશી પરિવાર ખૂબ ધર્મિષ્ઠ અને સેવાભાવી. દીપકભાઈ ડોક્ટર એકદમ સેવાભાવી. કોઈ પણ સાધુ સાધ્વી હોય કે સાધર્મિક ભાઈ બહેનો હોય તો અવશ્ય એનું ખૂબ ધ્યાન રાખી અને ડોક્ટર પડે સેવા કરતા હતા. એવા જ દમયંતીબેન કે જ્યારે એમના ઘરે પગલા કરવા જઈએ ત્યારે એટલા આનંદિત થઈ જાય કે ગુરુ મહારાજ આટલા દૂરથી અમારે ત્યાં પગલા કરવા માટે આવ્યા, એનો એમને ખૂબ મનમાં આનંદ થતો હતો. એવા દમયંતીબેન એ પણ ખૂબ આનંદિત હતા કે ગુરુ મહારાજનું ચાતુર્માસ થશે ને લાભ મળશે. પરંતુ એમનું આયુષ્ય પૂર્ણ થવાથી આજે દમયંતીબેન આપણી વચ્ચે નથી. પણ દીપકભાઈએ દમયંતીબેનની સ્મૃતિ રહે એવો સુંદર એક તપ એમણે ઝડપી અને એમને પ્રોત્સાહન આપ્યું છે. આપણા નવીનભાઈ રાણપુરિયાએ એમને પ્રોત્સાહિત કર્યા કે આ લાભ લેવા જેવો છે, આ લાભ છોડવા જેવો નથી. અને અનુમોદના કરી લીધા, એમને અનુમોદના કરાવી અને આજે લાભ ચાતુર્માસ સાધર્મિક ભક્તિનો આ દમયંતીબેન, દીપકભાઈ દોશી પરિવાર, એમના સુપુત્ર સુપુત્રી આ બધાએ સુંદર લાભ લીધો છે. પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ આપવામાં આવે છે. એવી જ રીતે સહયોગી દાતાઓ પણ મન મૂકીને બધા વરસ્યા અને ખૂબ સુંદર બધાએ લાભ લીધો. એ બદલ એ પરિવારોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. હા, બોલો. અજરામર એકલી વાસોડ, જેની સ્થાપના સૌ પ્રથમ લીમડી મુકામે અજરામર ગુરુ ગામીના ગામમાં થઈ હતી. ત્યાંના યુવાનોએ વાત કરી કે અમે એવું કંઈક અમને બતાવો કે અમે કંઈક કરી શકીએ, અને ત્યાં આનો જન્મ થયો અજરામર એકલી વાસોડનો. એક પછી એક ગ્રુપ બનતા 29 ગ્રુપ અત્યારે ચાલી રહ્યા છે. અને આજના દિવસે 30મા નંબરનો ગ્રુપ અજરામર એકલી વાસોડ જેતપુર, એ 30મા નંબરનો ગ્રુપ આજે જાહેર કરવામાં આવે છે. જે જૈન ખીચડી ગ્રુપ તરીકે ચાલતું હતું, કેટલા વર્ષોથી ચાલે છે અને મહિનામાં 2 પ્રોગ્રામ કરે, 4 પ્રોગ્રામ પણ એ લોકો કરે છે, જેની અંદર જૈનેતરો યુવાનો એની અંદર જોડાયેલા છે. અને આપણા દેસાઈ પરિવારના ચિરાગભાઈ, કલ્પેશભાઈ અને બધા ભેગા થઈને સરસ મજાના ગ્રુપનું વહન કરી રહ્યા છે. ત્યારે એમની ભાવના 2 વર્ષ પહેલા મને વાત કરી હતી ચિરાગભાઈએ કે તમે જેતપુર ચાતુર્માસ કરો એટલે અમે અમારા ગ્રુપનું નામ આપી દઈએ, કારણ કે અમે અમારા ગ્રુપનું નામ ક્યારે પણ આપ્યું ન હતું.
તો આજે એમની જે ભાવના હતી એ આજે પરિપૂર્ણ થઈ રહી છે અને 30મા નંબરના ગ્રુપ તરીકે અજરામર એક્ટિવ અસોટ જેતપુર એ 30મા નંબરના ગ્રુપ તરીકે એમને આજે વધારવામાં આવે છે. હર સર્સ હર સર્સ હર સર્સ. આજના દિવસે એ લોકો એક્ટિવિટી કરવા માટે જવાના છે અને પ્રથમ 5 પ્રોગ્રામ જ્યારે જ્યારે પણ પ્રોગ્રામ થશે એ પ્રથમ 5 પ્રોગ્રામ માતુશ્રી ધનકુંવરબેન જયસુખભાઈ દેસાઈ પરિવાર જાહેર કરે છે કે પ્રથમ 5 પ્રોગ્રામ જે કાંઈ થશે એ અમારા તરફથી કરવામાં આવશે. દેસાઈ પરિવારને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપવામાં આવે છે કે ખાસ સાધુનો લાભ લેવા માટે થઈ મહાદેવશ્વરી છોડીને જતા નથી બે ભાઈઓ. કે અમને ઘણા કહે છે કે તમે બહાર આવો સરસ બંગલો બની જશે પણ નહીં કે અમને તો અહીં જ લાભ લેવો છે. જે સગવડ હશે એ સગવડ પણ અમે રહીને અમારે અહીં જ લાભ લેવો છે. એવા દેસાઈ પરિવાર જેમની સાથે 34 વર્ષથી અમારો સંબંધ રહેલો છે કે જ્યારે પહેલું ચાતુર્માસ અહીં કર્યો ત્યારથી દેસાઈ પરિવારનો એ સંબંધ ધનકુંવર માતા જે એમને દીકરા તરીકે માનતા હતા અને એ જ પરિવાર આજે દેસાઈ પરિવાર એ નાતો એમને બરાબર જાળવીને રાખ્યો છે. એ પરિવારને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. માતુશ્રી મંજુલાબેન ડોમડિયા જાણે મુંબઈની ન્યૂ બોમ્બે એમના ઘરે જ્યારે પગલાં કર્યા આખા દિવસની અમે સ્થિરતા કરી અને ડોમડિયા પરિવારે ખૂબ સુંદર લાભ લીધો. માતાજીની બહુ ઈચ્છા હતી કે હું પણ પહેલે દિવસથી ચાતુર્માસમાં આવી જઈશ અને રાજુભાઈ એમને લેવા માટે ખાસ મુંબઈ ગયા હતા પણ કોરોના મહામારીના કારણે એમને પણ 2 મહિના ત્યાં રહેવું પડ્યું. તો નાદુરસ્ત તબિયતના કારણે સમય સંજોગોના કારણે આ મંજુબા અત્યારે આવી શક્યા નથી પણ જ્યારે પણ અનુકૂળતા હશે ત્યારે એમની ભાવના આજે પણ એવી ને એવી રહેલી છે. એ પરિવાર પણ આટલા વર્ષોથી જોડાઈને ખૂબ સુંદર લાભ લઈ રહ્યા છે. ડોસી પરિવાર, શાહ પરિવાર આ બધા કેટલા વર્ષોથી જોડાઈને સુંદર લાભ લઈ રહ્યા છે. હમણાં જ આપણે વાત કરી ડોક્ટર દીપકભાઈ દોશી કે જેમણે સૌથી પહેલો અજરામર દાદાનો 2 નંબરનો સિક્કો એમણે લીધો અને સાગરની ભક્ત્યા બંને લાભ જો આજે એમને લઈ લીધા. ઉપાસનાના વાઇબ્રેશન જ એવા હોય કે અહીં આવીએ એટલે આખા વિચારો આપણા બદલાઈ જાય. તો આવો સુંદર એમણે લાભ લીધો. આજે ચાતુર્માસ પ્રવેશ કર્યો છે. આપના દિનેશભાઈ પણ ડબલ લાભ સાગરની ભક્તિમાં અને સિક્કામાં એમણે પણ ડબલ લાભ લીધો છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આજની આજ્ઞા 3 તારીખ સુધીની આજ્ઞા શોભનાબેન કિશોરભાઈ શાહ એમણે ઉતરવાની આજ્ઞા લીધી છે. 4 તારીખે ચાતુર્માસ બેસશે. ચોમાસી પાખી સૌથી મોટી આ ચોમાસી પાખી આપણી આવશે અષાઢી પૂર્ણિમા. એ દિવસથી 1 મહિના માટેની આજ્ઞા લેવામાં આવશે. સંયંત્ર એટલે કે સાધુ સાધ્વીને રહેવા માટેની આજ્ઞા અને સાધુ સાધ્વી જે કંઈ સાધના આરાધના કરે એના અનુમોદનાના ભાગીદાર તમે બનો છો. કરવું કરાવતું નથી પણ અનુમોદનાના ભાગીદાર તમે બનો છો. તો 1 મહિના માટે અષાઢ સુદ પૂર્ણિમાથી કરી અને શ્રાવણ સુદ પૂનમ સુધી 1 મહિનાની આજ્ઞા લેવામાં આવશે. અને જે ભાગ્યશાળી પરિવાર આની અંદર જોડાશે એની 1 મહિનાની આજ્ઞા લેવામાં આવશે. એમાં 2 નામ, 5 નામ, 10 નામ જેટલા આવશે એટલા નામ સ્વીકારવામાં આવશે. 1 મહિના માટે એ ઘરે અને ગોચરી માટે પગલા નહીં કરીએ. ભૂલથી પણ આવી ગયા તો કહેજો કે આજ્ઞા છે. ભૂલ થઈ જાય ત્યારે ગયા હોય ત્યારે ઉત્કૃષ્ટ ભાવમાં પણ એ લાભ તમને પગલાનો પણ મળશે. તો એ નામ જે પણ ભાગ્યશાળી લખાવા હોય તો તમે ત્યારે આવીને નામ તમે વિચારીને લખાવી શકશો કે આ સહયાત્રનો પણ એક મહાન લાભ તમને મળશે. તારીખ 1/7 બુધવાર અષાઢ સુદ 11નો દિવસ છે અને એ દિવસે સવાલાભ નમસ્કાર મહામંત્ર જાપનું આયોજન કરવામાં આવેલું છે.
એ દિવસે ઘણા બધા યોગ સારા મજાના ભેગા થયા છે, એટલે એ દિવસ સ્વીકાર કરવામાં આવ્યો છે સવારના 8 થી 11. સવારના 8 થી 11 આ જાપનું આયોજન સમય સંજોગ અનુસાર તમારી ઘરે બેસીને કરવાનું છે. જાપ આમ ઉપાસનામાં કરાવીએ છીએ અમે, પણ અત્યારના સમય સંજોગ એવા રહેલા છે એટલા માટે થઈ 1 જુલાઈના દિવસે બેસતો મહિનાની પ્રારંભ થઈ રહ્યો છે, જુલાઈ મહિનાનો. એ દિવસે 1.25 લાખ નમસ્કાર મહામંત્રની આરાધના 8 થી 11 માં ઘરે બેઠા તમારે 5 માળા ભણવાની છે. 3 કલાકનો સમય છે. ગમે ત્યારે તમને અનુકૂળ લાગે તે સમયે ઘરે બેઠા શક્ય એટલી વ્હાઇટ ડ્રેસની અંદર મોમબત્તી કરીને સામાયિક બાંધીને આ જપની આરાધના કરવાની છે. એક ઘરમાંથી જેટલા મેમ્બરો એટલા બધા મેમ્બરો પણ જોડાઈ શકશે અને આ જાપનો લાભ લઈ શકશે. એના માટે થઈ વોટ્સએપ પર એ સમાચાર આવશે અને વોટ્સએપ ઉપર કિશોરભાઈ રાજુભાઈના નંબર હશે. જે તમે આરાધના કરો એટલે વોટ્સએપ ઉપર તમારે જાણ કરવાની રહેશે. અને જેના વોટ્સએપમાં જોડાયેલા ન હોય તો અમારી પાસે નામ લખાવી દેશે તો પણ ચાલશે. અને ત્યારબાદ એમને પ્રભાવના આપવામાં આવશે. પ્રભાવના માટે થઈને આ બધાને જ લાભ મળે, વધુમાં વધુ લાભ મળે એટલે એ પ્રકારનું આયોજન કરવામાં આવેલું છે. જેને પણ પ્રભાવનાનો લાભ લેવો હોય તો એ પણ એમાં લાભ લઈ શકશે. તો આ પ્રકારે આપણે આરાધનાઓ ઉપવાસની સાંકળ, 3 એકાસનાની સાંકળ, કન્મૂળ ત્યાગ, રાત્રિ ભોજન ત્યાગ, અચેત પાણી, આ સાંકળો રહેલી છે. બાલ દર્શન એટલે કે બાળકોનું બાલ દર્શન આવતીકાલથી શરૂ થઈ જશે. અહીં આવીને દર્શન કરી જવાના બાળકોએ અનુકૂળતા હોય એ પ્રમાણે આરાધના વધારો, જીવન સુધારો, પાઇન સિસ્ટમ પ્રમાણે પત્ર આપવામાં આવશે અને ઘરે બેઠા બેઠા એ આરાધના થઈ શકે તો એવા પ્રકારની આરાધના રહેલી છે. પ્રતિક્રમણ ઘરે બેઠા બેઠા 49 પ્રતિક્રમણ જે કરવામાં આવે છે પૂનમથી, અષાઢ સુદ પૂનમથી ભાદરવા સુદ પાંચમ સુધીની ગણતરી આપણે કરીશું. તો એ પ્રતિક્રમણ ઘરે આજુબાજુના ગ્રુપ મળીને સમૂહમાં પણ પ્રતિક્રમણ કરી શકો, એકલા પણ કરી શકશો. સમય સંજોગ અનુસાર એના નામ પણ પછી જ્યારે થાય ત્યારે લખાવી દેવા માટે વિનંતી. સામાયિક ચંદન બારા 324 સામાયિક અને પુણ્ય શ્રાવક 108 સામાયિક. અષાઢ સુદ પૂનમથી લઈને કાર્તક સુદ પાંચમ સુધી 324 સામાયિક થઈ શકે. 324 સામાયિકમાં જોડાય અને જેને એક સામાયિકને અનુકૂળતા હોય તો 108 સામાયિકમાં પણ એ જોડાઈ શકશે. આ ઘરે બેઠા જ તમારે સામાયિક કરવાની રહેશે. જ્યારે ઉપાશ્રયમાં આવવાનું શરૂ થશે તો ઉપાશ્રયમાં અને ન થાય ત્યાં સુધી ઘરે બેઠા તમે આરાધના કરી શકો. રોજની હાજરી તમને એથી પત્ર આપવામાં આવશે. એ પત્રમાં તમારે રોજની હાજરી કરવાની રહેશે. 3 સામાયિક તો ઓછામાં ઓછી 324માં જોડાય એટલે 3 સામાયિક ઓછામાં ઓછી કરવાની રહેશે. આ અલગ અલગ પણ કરી શકો, જે રીતે કરવી એ રીતે. તો આવી રીતે અનેક પ્રકારની આરાધનાઓ તમારી સમક્ષ મૂકવામાં આવશે અને સમય અનુસાર વારાફરતી બધા એની અંદર જોડાઈને બધા લાભ લેજો. તારીખ 3 અને 4 ચાતુર્માસ પ્રારંભ એનું કરવાનું છે સ્વાગત. તો આપણે સ્વાગત કરીશું છઠ તપ દ્વારા. 2 ઉપવાસ અથવા 2 એકાસના અથવા 2 આંગલ એના દ્વારા આપણે એનું સ્વાગત કરીશું. તો એમાં પણ જેમને જોડાવું હોય, છઠ તપ કરવો હોય છઠ તપ કરે, 2 એકાસના કરે અથવા 2 આંગલ કરે તો એની અંદર જોડાઈ શકે છે. એના નામ પછી લખાવી દેવા માટે વિનંતી. તો આવી રીતે સમયાંતરે આરાધનાઓની જાહેરાતો તમારે ત્યાં થતી જ રહેશે. એવું નહીં સમજતા કે લોકડાઉન છે એટલે કાંઈ નથી, તાવ કાયમ ખાણેણં મોણેણં જાણેણં એ નથી કરવાનું. પણ આપણે તો આરાધનામાં જોડાઈને રહેવાનું છે. તો આવી રીતે લક્ષ્યમાં રાખી અને આજનો
ખૂબ સુંદર મજાનો આ દિવસનો પ્રારંભ આજે થયો છે